નમસ્કાર. વિપુલ વિચારમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે ભણતર અને ગણતરની. આપણે ઘણી વખત ઘણા લોકોને એવું કહેતા સાંભળીએ કે એલા તું ભણ્યો પણ ગણ્યો નહીં. હવે આ ગણતર એટલે શું? ગણતર કેમ નક્કી થાય? ભણેલો માણસ ગણેલો છે કે નહીં કેમ નક્કી કરો? એક નાનકડી વાત કહું. કલ્પના કરો કે એક બાળક છે જે જન્મથી જ ખેતરોમાં જન્મ્યું છે. એના મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતરોમાં જ રહે છે અને દર 4-6 મહિને કે વર્ષ દિવસે એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થાય છે. એક વાડીમાંથી બીજી વાડીમાંથી, એક ગામમાંથી બીજા ગામમાં, અથવા તો કહો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. આ બાળકની અંદર સમાજમાં રહેવાના સામાન્ય લક્ષણો કેટલા વિકસાશે? કોણ વિકસાવશે? એ સમાજમાં રહ્યું જ નથી. એને ખુલ્લા ખેતરો, વાડીઓ અને પ્રકૃતિ જ જોઈ છે. મમ્મી પપ્પાને મજૂરી કરતા જોયા છે અને આસપાસ વધારેમાં વધારે 10 થી 15 લોકોનો મેળાવડો જોયો છે. આવું 5 કે 7 વર્ષનું કે 6 વર્ષનું એક બાળક જ્યારે નિશાળમાં પ્રવેશે છે ત્યારે એના માટે નિશાળમાં રહેલા એ સામૂહિક બાળકો અને એની સાથેનું તાદાત્મ્ય કેળવવાની જે આવડત છે એ નહીવત હોય છે, અથવા તો કહો કે બિલકુલ હોતી જ નથી. આ તફાવત કેમ દૂર કરવો? સમાજમાં રહેલું બાળક અને સમાજથી અળગું રહેલા બાળકમાં જમીન આસમાનનો ફેર હોય. એક બાળક જ્યારે નિશાળની અંદર પ્રવેશે ત્યારે એને કેટલું બધું એવું હોય છે જે એના માટે બધું જ નવું હોય. ગામમાં રહેતું કે શહેરમાં રહેતા બાળકો વચ્ચે પણ એટલો મોટો તફાવત જોવા મળે, કેમ કે એની આસપાસના વાતાવરણમાંથી ઘણું બધું શીખીને નિશાળમાં આવે છે. હવે એવું બાળક કે જે આ રીતના માહોલમાં જન્મ્યું છે, મોટું થયું છે, એ બાળકને આપણે શું શીખવી શકીએ? એને પહેલી વખત આટલો મોટા સમૂહમાં આટલા મોટા લોકોની વચ્ચે એ પહેલી વખત આવ્યું છે. અમારે ત્યાં સરકારી શાળાઓમાં આવા બાળકો અઢળક છે. એ જ્યારે આવે છે ત્યારે અન્ય મનસ્ક હોય છે, કોઈ જ ભાવ નહીં. એના ચહેરા ઉપર કોઈ જ ભાવ તમને જોવા ન મળે. એ હસે નહીં, એ રડે પણ નહીં, એ ઉદાસ ન થાય, ગુસ્સો ન કરે, સૂનમૂન બેઠું રહે. એક શબ્દ પણ એના મોઢામાંથી ન નીકળે. ભાષા ન આવડે એ અલગ વાત છે, પણ માની લો કે ભાષા આવડતી પણ હોય પણ એ ન કરે. 6 મહિના સુધી તો એ બાળક આસપાસના વાતાવરણને માત્ર જોયા જ કરે. લાઈનમાં કેમ બેસવું, કપડાં કેમ પહેરવા, ચોખ્ખું કેમ રહેવું, નખ કેમ કાપવા, વાળનું કંઈ એ બાળકની અંદર તમને સામાન્ય એવા કોઈ લક્ષણો ન દેખાય. આ બાળક ધીમે ધીમે નિશાળમાં આવતું થાય, એની આસપાસના લોકોને જોવે, શિક્ષકોની વારંવારની સૂચનાઓને સાંભળે, એના વાલીઓને કહેવામાં આવે કે આવી રીતે મોકલો. યુનિફોર્મ નામની વસ્તુ એ પહેલી વખત જોવે છે નિશાળમાં. ગરીબી એ હદે હોય છે કે એને પોતાને ખબર નથી કે ગરીબીને અમીરીનો ફરક શું છે. આવું બાળક જ્યારે નિશાળમાં આવે છે ત્યારે પહેલું કામ એનું ઘડતર કરવાનું હોય છે. ભણવાનું, વાંચવાનું, લખવાનું એ બધું એક બાજુ મૂકવું પડે. સૌ પ્રથમ તો એને એ લોકો સાથે રહેતા શીખવવું પડે. કેમ બોલાય, કેમ ઉઠાય, કેમ બેસાય, લાઈનમાં કેમ બેસવું, લાઈન એટલે શું એ નથી ખબર એને. 6-8 મહિના આ બાળક નિશાળની અંદર આવે, જોવે, રહે, ત્યારે એના વર્તનમાં ધીમે ધીમે પરિવર્તન આવે. એની સાથે રહેતા બાળકો સાથે બોલવા માંડે, રમવા માંડે, શિક્ષકો સાથે વાત કરવા માંડે, હસવા માંડે. આ જે પરિવર્તન છે આ શિક્ષણનું પહેલું પગથિયું છે. આપણે બધા જ ને એમ છે કે આપણે એક સુખી અને સંપન્ન વાતાવરણમાં જીવતા લોકોને એમ છે કે આ પ્રકારના બાળકો હોય છે એ જ્યારે નિશાળમાં આવે એટલે 6 મહિનામાં કે 1 વર્ષમાં 2 વર્ષમાં એને વાંચતા આવડી જાય, એને લખતા આવડી જાય, એને દાખલા ગણતા આવડી જાય, ધોરણ પ્રમાણે બધું શીખી જાય. નથી થતું. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. સંશોધનો પણ એટલા જ બધા કહે છે કે આનું વર્તન જ એ રીતનું નથી. તો તમે એક બાળકને કેટલા પેરામીટર્સ ઉપર તપાસી શકો? કોઈ વિષય ન આવડતો હોય તો એની પરીક્ષા લઈ શકાય, પણ એવી કઈ બાબત છે કે જે પહેલા ધોરણમાં કોઈ બાળક નિશાળની અંદર પ્રવેશ્યું હોય અને એની અંદર આવા કેટલા બધા તફાવતો આવે ને 5મા કે 6થા ધોરણની અંદર જ્યારે આવે ત્યારે એવી કોઈ માર્કશીટ ખરી કે એ બાળકને આટલું એ બાળક આ પ્રકારનું હતું એમાંથી આ પ્રકારનું થયું? ન થઈ શકે. આવા કોઈ માપદંડો આપણી પાસે નથી.
સાયકોલોજીકલ ટેસ્ટ છે, ઘણું બધું છે, પણ થતું નથી. આ ઘડતર સમાજ, પરિવાર, શિક્ષક અને નિશાળ આ બધાના સહિયારા પ્રયાસથી થાય. માત્ર શિક્ષક કશું ન કરી શકે, માત્ર શાળા કશું ન કરી શકે, માત્ર સમાજ કે પરિવાર પણ ન કશું કરી શકે. એક જગ્યાએ વાલી મિટિંગ હતી ને વાલી મિટિંગમાં મેં એવી ટકોર કરી કે ભાઈ પિતા લોકો છે, એટલે કે સંતાનોના જે પિતાશ્રીઓ છે એ લોકો બાળકમાં થોડું ધ્યાન આપે. આખો દિવસ કામ કરતા હોય એટલે એક વાલીએ કંટાળીને એવું મને પૂછેલું કે ભાઈ સાહેબ અમે તો આખો દિવસ મજૂરીએ જાય કે કારખાને કામ કરવા જાય, સાચી જવાબદારી તો મમ્મીઓની હોય છે, એને આખો દિવસ ઘરે કામ શું હોય? ત્યારે એના જવાબમાં મેં કહેલું કે પાંડવો અને કૌરવોના ગુરુ એક જ હતા, બંનેના પિતા અલગ અલગ હતા. કયા પિતાએ કયા બાળકોને કઈ રીતે ઉછેર્યા એનો આધાર એના સંતાનો ઉપર હોય છે. આપણે આપણી જવાબદારી કોઈ બીજા ઉપર ઢોળી દઈએ એનાથી બચી નથી શકાતું. તમારા બાળકનું વર્તન, એનું ઘડતર, એનું ગણતર આ બધું જ તમારા પરિવાર અને સમાજના વાતાવરણમાંથી શાળાએ પહોંચે છે. શાળા એને એક નિયમો પ્રમાણે કે એના પેરામીટર્સ દ્વારા સરખું કરવાની કોશિશ કરી શકે, સંપૂર્ણ ન બદલી શકે. શક્ય જ નથી, થાય જ નહીં અને કરાય પણ નહીં. માતા પિતા જ્યારે બાળકને કોઈ વસ્તુ શીખવે છે ત્યારે કયા અર્થમાં શીખવે છે, એનો હેતુ શું છે શીખવવાનો? કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું? આજની જનરેશન ઝેડ, જેને કોઈની પડી નથી, બેફિકર હોય છે. નોકરી મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે, ભણવાનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, મોબાઈલ લઈને મચરા કરે છે, કોઈ આવે તો ઊભું થવાની ખબર પડતી નથી. આ ભણતરમાંથી ગણતર દૂર થયું અને આ ગણતર એટલે કેળવણી. અમારી ભાષામાં, શિક્ષકોની ભાષામાં, શિક્ષણની ભાષામાં આ ગણતરને કેળવણી કહેવાય. કે તમે ભણી તો ગયા છો પણ તમને એ ખબર નથી પડતી કે કેવું વર્તન કરવું. કોલેજ કરેલા, ડોક્ટરેટ થયેલા, પીએચડી થયેલા લોકો મોઢામાં માવો ખાય અને જ્યાં ત્યાં થૂકતા હોય તો સમજી લેવું કે આ લોકો ભણ્યા છે પણ ગણ્યા નથી. એનો મતલબ એવો પણ નથી કે આ લોકો ખરાબ છે, પણ એના વર્તનમાં જે પરિવર્તન આવવું જોઈએ, એક સમાજ તરીકે, એક નાગરિક તરીકે જે એની સિવિક સેન્સ ડેવલપ થવી જોઈએ એ નથી થઈ. એટલા માટે એ ભણ્યા છે પણ ગણ્યા નથી. અને આ ગણતર ન હોવા પાછળ બધા જ જવાબદાર છે. માતા પિતા, સમાજ, વ્યક્તિ પોતે અને શિક્ષકો. આ બધા જથી એક વ્યક્તિત્વ ઘડાતું હોય અને એ વ્યક્તિત્વોથી આખો સમાજ બનતો હોય. શિક્ષણનું મુખ્ય કામ વર્તનમાં પરિવર્તન લાવવાનું છે. કોઈ એક ચોક્કસ ઢબમાં રહેલા માણસોને એક ચોક્કસ પેરામીટર્સમાં રાખી, નિયમોમાં, બંધનોમાં બાંધી અને એક સારા સમાજની રચના કરવાનું છે. એક એવો સમાજ જે સ્વચ્છતામાં માનતો હોય, એક એવો સમાજ જે દેશભક્તિમાં માનતો હોય, એક એવો સમાજ જે એકબીજાને મદદ કરવામાં માનતો હોય. શિક્ષણનું મહત્વનું કામ આ છે. તો તમે ભણેલા છો કે ગણેલા?